ગુજરાતમાં આપનું સ્વાગત છે। ખંભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરાયો। ખાંભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો। 12,845 બોટલોનો જથ્થો અંદાજિત રૂપિયા 59,95,871ની કિંમતનો મુદ્દામાલ નષ્ટ કરવામાં આવ્યો। ધારીના ચલાલા નજીક આવેલા બલ્લાડા ચોકડી પાસે ખુલ્લી જગ્યામાં નાશ કરાયો। ધારી ડિવિઝનના એએસપી જયવીર ગઢવી, એસડીએમ જાડેજા, નશાબંધી અધિકારી ખાંભા પોલીસ સ્ટેશનના પીઆઈ ચુડાસમા, મામલતદાર ખાંભા પ્રાંત અધિકારી ધારી તથા અમરેલી ફાયર વિભાગ સહિત પોલીસ ઉપસ્થિત રહ્યા। આજ રોજ ધારી ડિવિઝનના ખાંભા પોલીસ સ્ટેશનના જે પ્રોહિબિશનનો મુદ્દામાલ છે એની નાશની કામગીરી રાખવામાં આવેલી છે, જેનામાં માનનીય એસડીએમ ધારી સાહેબ, ખાંભા પીઆઈ અને જે પ્રોહિબિશન અધિકારીઓ છે હાજર રહેલા છે। આજ રોજ કુલ જે નાશપાત્ર બોટલો છે એ 17 ગુનાની 12,845 છે, જેની કુલ મુદ્દામાલની કિંમત 59,95,371 છે। દરેક અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે છે બધી બોટલોનો એનું નિકાલ કરવામાં આવેલું છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।